की रानी आई है, झांसी की रानी आई है। 60,000 किंमत लगाड़ी છે અંગ્રેજે અમારા અણમોલ ઝાંસીની બિલકુલ નહીં। તમારા પિતાના ગયા પછી આ અંગ્રેજોએ ઝાંસીના વારસદારોમાં ઇનકાર કરી દીધો છે। એ ચાહે છે કે આપણે એમની ગુલામીનો સ્વીકાર કરી લઈએ, પરંતુ ઝાંસી એમના હવાલે કરી દઈશું તો આ ધરતીથી આપણો સંબંધ હંમેશા માટે તૂટી જશે। તમારા પિતાએ જોયેલા બધા સપના માટીમાં મળી જશે। આપણે યુદ્ધના મેદાનમાં સામનો કરીએ તો આપણી રક્ષા કોણ કરશે? આપણે જાણીએ છીએ કે સાચું શું છે। હકની લડાઈ માનું કર્તવ્ય કોને પસંદ કરીશું? માની મમતા કે જિમ્મેદારી? આ કેવો મોટો પ્રશ્ન। શું આપણે આ થોડા પૈસા માટે આપણું ઘર છોડી શકાય? પરંતુ આપણે કાયરોનો માફક ઝાંસી છોડી ભાગીશું તો આપણે દુનિયાની નજરમાં સાવ પડી જશું। હે ભગવાન, શું કરીએ? હા દામોદર, આપણે લડીશું, આપણા હક માટે જરૂર લડીશું। એક માનું કર્તવ્ય હું પૂરી રીતે નિભાવીશ। આખરી દમ સુધી કાયરોની પરછાઈ ના હોય, ઝાંસીની મર્યાદાની રક્ષા કરીશ અને તમારા પર કદી આંચા હોવા નહીં દઉં। આ મારો વાયદો છે, તમારા પાસેથી અને મારા ઝાંસી પાસેથી।